મમ્મી મારે એક વાત કરવી છે તમને. હા હા બોલ. મમ્મી મેં ગ્રેજ્યુએશન કરેલું છે અને મને આગળ ભણવું છે. આ ભણવાનું ભૂત ક્યાંથી સવાર થયું? મમ્મી મેં ભાવિનને લગ્ન પહેલા કીધું જ તું અને મેં લગ્ન માટે એટલા જ માટે હા પાડી હતી કે એણે મને ભણવાની હા પાડી હતી. હવે એને ક્યાં કાંઈ ખબર પડે છે? અમારા કુટુંબમાં કે અમારા ઘરમાં કોઈ વહુ બહાર જઈને ભણતી નથી. મમ્મી હું આગળ ભણીશ તો હું જોબ એ કરીશ ને, અને જોબ કરીશ તો પછી ફેમિલીમાં આર્થિક રીતે પણ મદદ કરીશ ને. તારી મદદની કાંઈ અમારે જરૂર નથી અને ભાવિન કમાય જ છે એટલામાં અમે ખુશ છીએ. જા તું તારું કામ કર અને આ વિષય ઉપર હવે કોઈ દિવસ કાંઈ વાત કરતી નહીં. ભાવિન તમે મમ્મીની સામે કેમ કાંઈ બોલ્યા નહીં? અરે તો કઈ ખોટું થોડું કીધું છે મમ્મીએ, સાચું જ તો કીધું છે. અને તું જો નોકરી કરવા માંડીશ તો ઘર કોણ સંભાળશે? હું છું ને બહારનું બધું સંભાળવા માટે, અને તું એ જ કરીશ તો પછી ઘર કેવી રીતે હાલશે? હા તો પણ લગ્ન પહેલા તો તમે મને હા પાડી હતી. હા મેં હા પાડી હતી, પણ તું અત્યારે જોવે જ છો ને ઘરની પરિસ્થિતિ કેવી છે. અને આ પરિસ્થિતિમાં તું પેલા ભણીશ અને ભણ્યા પછી નોકરી કરીશ તો હવે તું ભણવા જાય છે એનો કેટલો ખર્ચો થશે? જેમ હાલે છે એમ હાલવા દે. કાંઈ વાંધો નહીં, તમે મને નથી સમજતા. અરે તું તો સમજ. અને તે જોયું ને, તે તારી ભણવાની વાત એ કરી ને તોય મમ્મી નથી ગમતું, તો પછી આ વાતને અહીંયા જ પૂરી કરને. અને હવે હું ઓફિસે જાઉં છું. હા કેમ છે? મમ્મી હું થયું, કેમ રોવે છો? મમ્મી તમારા જમાઈની જોબ વહી ગઈ છે અને ઘરમાં બહુ તકલીફ છે અને કાંઈ બીજે જોબ નથી મળતી અને પૈસાની એટલી બધી તકલીફ પડી ગઈ છે. ઓહો, એવું થઈ ગયું? હા મમ્મી, અને છોકરાઓની ફીસ એ ભરવાની બાકી છે. આજે એટલો અફસોસ થાય છે ને કે તમે મને ભણાવી હોત ને તો હું કાંઈક તો કરે. હા હું છું ને, તું ચિંતા કરમાં અને હું હમણાં તને પછી ફોન કરું. આજે મેં મારી છોકરીને જો ભણાવી હોત ને તો બિચારીને આ દિવસો ન જોવા પડે. કાંઈક તો એ ઘરમાં મદદ કરે, નાની મોટી નોકરી ગમે ત્યાં કરી લે, પણ મારો જ વાંક છે, મેં એને ન ભણાવી. મમ્મી શું થયું? કેમ ટેન્શનમાં છો એટલા બધા? મને માફ કરી દે મનીષા, મેં તને સવારે આટલું બધું કીધું અને મને મારી ભૂલ સમજાઈ ગઈ. અને મને સમજાઈ ગયું છે કે ભણવું ખૂબ જરૂરી છે. તું ભણવા માંગે છો ને તો તું તારે જેટલું ભણવું હોય ને એટલું ભણ. મમ્મી તમે માફી ન માંગો, અને મમ્મી કોઈ દિવસ ખોટા ન હોઈ શકે, અને તમે ચિંતા ન કરો, હું તમને કોઈ દિવસ નિરાશ નહીં કરું. તો મિત્રો ભણવું બહુ જ જરૂરી છે. ભણેલા હોઈએ ને તો આપણે ગમે ત્યાં કાંઈ પણ નાની મોટી નોકરી કરવી હોય તો કરી શકીએ. ક્યારેક આપણા ઘરની પરિસ્થિતિ એવી આવી જાય કે આપણે પરાણે નોકરી કરવી જ પડે, તો આપણે જો ભણેલા હોઈએ ને તો આપણે ગમે ત્યાં સારી નોકરી કરી શકીએ. એટલા માટે ભણતર ખૂબ જ જરૂરી છે. અને હું તો કહું, જેને જેટલું ભણવું હોય ને એટલું ભણવા જ દેવું, એમાં કોઈ પણ પ્રકારની ના ન પાડવી. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ જરૂર કરજો.